જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ. બેઝિકનું પ્રશ્નપત્ર 5. અલ્યા અનન્ય ઉકેલ મળે. જુઓ બેટા, અનન્ય ઉકેલની શરત તો આવડે જ ને આપણને. a1 by a2 does not b1 by b2. a1 કેટલા છે દેખાય જ છે, જો આ રહ્યા દેખાય. a2 કેટલા છે? 5. b1 જો હું રાઉન્ડ કરું છું, b1 નો 7 અને b2 કેટલા છે? k. b2 કેટલા બેટા? k. ને કરતા બનાવીએ, ને સામે લઈ લઈએ, બરાબર છે. આ બંને જણાને આ બાજુ લઈ લઈએ અને ને આમ, તો k does not equal to 7 into 5 ઉપર 2 નીચે. 7 પંચા 35 ના અડધા. 35 ના અડધા કેટલા થાય? 17.5. 17 દુ 34 ને 35. ઓકે, નેક્સ્ટ. લો, એક બીજ આપણને આલ્ફા આપેલું છે અને આપણે શું શોધવાનું છે? કે શોધવાનું છે. ઓકે, કંઈ વાંધો નહીં. એક બીજ આપેલું છે અને કે શોધવો છે, તો પહેલા જગ્યા ખાલી કર. કોની? એક્સની. કેટલા મૂકશું? 5/2. પાયો પાયો 2 દુ 4. ચાર વડે બધાને ગુણતા 4 4 4 4 2 દુ 4. 4 4 ગયા. 25 દાન 250. આમાં 2 પંચા કેટલા થાય? 10 થાય, એટલે 290. 4k બરાબર 0. જુદી નિશાની બાદ બાકી ચિહ્ન તો મોટાનું સામને જા. બોલો કેટલા? 10 ચોક થશે. સિમ્પલ. નેક્સ્ટ. n is equal to, સૂત્ર આવડે છે ને પહેલા? an બોલે તો 8 શોધવાનો, n 7, d पता है -4 है. ठीक है, ચાલો આ કેટલા થાય? 6. 6 ચોક 24. 24 આમાં આવડશે? સિમ્પલ હતો. ઓકે, નેક્સ્ટ. 5 12 13 ડાયરેક્ટ જવાબ. સર આવ્યો કેવી રીતે તો શીખવાડો. ઉગમ બિંદુ કેન્દ્ર હોય, O0 0 કેન્દ્ર હોય, એવા વર્તુળનું એક બિંદુ કયું છે? 5
-12. ઓકે, ક્યાંક બિંદુ લઈ લેવાનું, નીચે લેવાય, અહીંયા હું અહીંયા લઈ લઉં છું, બરાબર છે. આ બિંદુ છે એનું નામ આપું A, 5 - 12 રાખીએ. ઓકે, તો વર્તુળની ત્રિજ્યા એટલે OA શોધવાનું. OA² = x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની. બોલો, 0 અને 5 લખું કે 5 0 લખાય? 5 0 સારું રહે. 0 પછી શોર્ટ સર્કિટ 12. જો 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144. 5 12 13 આવી જશે. બોલો, વર્ગમૂળ કેટલું થાય આનું? 13. સિમ્પલ. આ OA ખરું ને, એ જ આપણી શું છે? ત્રિજ્યા છે. અરે 4 ઘાત આવી ગઈ, શું વાત છે! 4 ઘાત એટલે બેટા 2 ની પણ 2. સચિનનો વર્ગ વાઘનો વર્ગ, કભી ખુશી કભી ગમ. જાણો છો આને? નિત્યસમ છે. cos² θ વત્તા sin² θ એ. તો જવાબ આપણો આવી ગયો છે બેટા. બોલો, ABCD માંથી કયો હશે? સી. લોપ આપીશું z वत्ता. पहला समीकरण न बुलाइए, दूसरे को भी बुलाएंगे. ठीक है, अब क्या करेंगे? लोप देंगे. 2z = 0 110. ओके, चलो 110 ના અડધા 100 ના 50 અને 10 ના 5 એટલે 55. ને કયું સારું છે, પહેલું કે બીજું? બીજું. 2 માં મૂકતા. જો આ 2 ની અંદર છે ને, z બરાબર કેટલા મૂકીશ? 55 - x બાર બરાબર 12. ઓકે, તો 55 12 તું આમાં આવ, x બાર તું સામે જા, તો કેટલા રહેશે? 43. ઓકે, બંને મળી ગયા. હવે આપણે પેલું સૂત્ર બોલાવી દઈએ. z બરાબર 3m - 2x બાર. જાણો છો ને સૂત્ર? z કહાં હૈ તું, યહાં હું મેં. z કેટલો છે બેટા? 55. પછી m શોધવાનો સાહેબ. x બાર કેટલો? 43. ઓકે, ચલો 43 દુ 86. 86 આમાં 55 વત્તા 86 બરાબર 86 બરાબર 3m. સરવાળો કરીએ, સિમ્પલ છે. 6 ને 5 11, 1 9 9 ને 5 14. 3 ને કીધું આમ આવ બકાતું, ગુણાકારમાંથી ક્યાં આવ? ભાગાકારમાં આવ ને ભઈલા. આવી ગયો. ચાલો 3 વડે ભાગી લઈએ આપણે. 3 ચોક 12, 2 વધશે 21 બન્યા. 3 7 21. ઓકે, તો લોપથી સોલ્વ થશે. પાસઠ એટલે 13 પંચા 13 નવા. બેટા 13 કોમન આયા. આ કોમનને જ શું કહેવાય? ગુસ્સા કહેવાય. કોનો? 65 અને 117નો. તો લખું ગુસ્સા 13. જો બેટા, ગુસ્સાની જગ્યાએ મેં 13 મૂક્યા બરાબર 3k. ક્યાંથી લખ્યું? ઉપરથી જોઈ લો. આ ઉપર -2. -2 આમ આવ ને બકા. આવું શું કરે છે? ઓહો સર, આ તો પપ્પુ હતો. 3 પંચા
આવડે કે નહીં? એકદમ ઇઝી છે. કે બરાબર 5. શૂન્યોનો ગુણાકાર. બેટા શૂન્યોનો ગુણાકારને કહેવાય આલ્ફા ગુણ્યા બીટા. કેટલો આપેલો છે? -1/3. શૂન્યોના ગુણાકારનું સૂત્ર આવડે છે? ઓહો સાહેબ, કયું સૂત્ર છે? C/A. સી કતરો, જો ઉપર જો સી દેખાશે તમને. કે છે એક કતરો, ઉપર જુઓ, સામને જા. 6 એકા 6, 3 ના 3. બોલો છેદ ઉડાડીએ તો 3 દુ 6. માટે કે કેટલા મળ્યા? ઓકે, સિમ્પલ હતો. ઓહો, 80માંથી 80 ગુણ. બેટા 80 ગુણમાંથી એટલે 80નું પેપર હોય ને એટલે છેદમાં 81 તો આવે જ. એટલે આ જવાબ આપણો. સર નિત્યસમ તો આવું છે, sec² થીટા માઇનસ tan² થીટા ઇઝ ઇક્વલ ટુ 1. પણ અહીંયા તો નિશાનીઓ બદલી નાખી છે, તો બદલી નાખો નિશાનીઓ. સિમ્પલ. જો સમીકરણમાં બધાની નિશાનીઓ બદલી શકાય. સમીકરણ એટલે બરાબરનું ચિહ્ન, નિશાનીઓ બદલવી એટલે -1 વડે બધાને ગુણતા. -1 વડે ગુણતા એનો મતલબ થાય નિશાનીઓ બદલવી. ચલો પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ. બોલો tan² ના આગળ લખું કોઈ વાંધો ખરો? ના સાહેબ. sec² ને પાછળ લખું વાંધો ખરો? ના. કયો જવાબ આવ્યો? -1. ઓ કેન્દ્રવાળા વર્તુળને બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શક PA અને PB, P થી A, PB વચ્ચેના ખૂણાનું માપ 58. તો POA શોધો. POA આ ખૂણો શોધવાનો. ચલો, સ્પર્શક ત્રિજ્યા 90, સ્પર્શક ત્રિજ્યા 90. બરાબર છે. તો જુઓ બેટા, આપણે એક રાઇડર પણ જાણીએ છીએ. આ સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને આ ત્રિજ્યા વચ્ચેનો ખૂણો. કેટલાની આઈસ્ક્રીમ ખાય? 180ની. તો 180માંથી 58 બાદ કરી દેવાના. બરાબર છે. 10 એટલે 2, 7 એટલે 2, 122. સિમ્પલ. હવે 122 જે આવ્યું ને બેટા, બરાબર છે, એનો આપણે અડધો ખૂણો શોધવાનો છે. તો 122ના અડધા કરી દેવાના. સિમ્પલ છે. 2 6 12, 2 એકા 2. કેટલો જવાબ આવ્યો? 61. તો સિમ્પલ. ફરીથી શીખવાડું. 180માંથી 58ને બાદ કરી દઈએ એટલે આ સામેનો ખૂણો આવી ગયો 122 વાળો. પછી એના અડધા કરવાના. એ રીતે પણ આવે. બીજી રીતે શોધવો હોય ને તો જો તમને આ ત્રિકોણ દેખાશે જેનું નામ છે OAB. હવે આ 58ના 2 ભાગ કરીએ તો 29 દુ 58 થાય. સિમ્પલ. હવે આ 29નો હોય ને તો એની સામેવાળો આ જે આપણે શોધવાનું છે ને એ કોટી કોણ કહેવાય. તો 90માંથી 29 બાદ કરો એટલે તમારો જવાબ કયો? 61. 2 રીત છે જે આવડે. ઓકે. 58ના અડધા કરીને પણ લાવી શકાય અને 122ના અડધા કરીને પણ લાવી શકાય. બરાબર છે.
તો આ જે રાઉન્ડ કરું છું ને જો હું આ બીજી રીત છે. ઓકે સર સૂત્ર આવડે છે? આ તો સીધી રીતે મધ્યક શોધવાનું સૂત્ર છે. સર આ તો આપેલા છે. કેટલા છે? 245. સર આ પણ આપેલા છે. કેટલા છે? 100. 2.45 આપણો જવાબ. સિમ્પલ. સર આ બે સંખ્યાનો લસા જુઓ તમે, એ બંનેના ગુણાકાર જેટલો આપ્યો છે. ભાઈ આવું ક્યારે બને? આ બંને જણા છે ને 35 અને 42 કેવા આવવા જોઈએ? અવિભાજ્ય. તો જ એમનો લસા એમના ગુણાકાર જેટલો થાય. ધારો કે હું જો અવિભાજ્ય સંખ્યા 2 લઉં અને બીજી અવિભાજ્ય 5 લઉં, નો લસા કેટલો થાય બેટા? એમના ગુણાકાર જેટલો. એટલે કે કેટલો થાય? 10. પણ અવિભાજ્ય હોવા જોઈએ. આ તો અવિભાજ્ય છે પણ આ અવિભાજ્ય નથી, એટલે એમના ગુણાકાર જેટલો જવાબ ના આવે. ઓકે, વિધાન કેવું છે? ખોટું. સર શૂન્યોનો સરવાળો કરો સાહેબ. શૂન્યોનો સરવાળો -b/a ગુણાકાર c/a કરીએ. હાલો. એ કતરો છે દેખાય? જો ઉપર જો એ 1 છે. એની જગ્યાએ હું 1 મૂકું છું. જો દેખાય છે બંને જગ્યાએ એ. સી કેટલો? 4. તો સીની જગ્યાએ અહીંયા રાઈટ સાઈડ છે. અને બી કેટલો? 5. ખબર પડી ગઈ બધાને? તો આ આવ્યો -5 અને આનો જવાબ આવ્યો 4. આપણને શું કીધું છે? સરવાળો ગુણાકારથી અધિક છે. તો ભાઈ સરવાળો ગુણાકાર 4 આવ્યો, એનાથી અધિક થતો નથી. વિધાન કેવું છે? ખોટું. અલે અનંત ઉકેલો હોય ને તો a1/a2 બરાબર b1/b2 c1/c2 થવું જોઈએ. થાય છે? જોઈએ. a1/a2 b1/b2 c1/c2. જો c1 છે ને આ બાજુ હોય, આ -c1 હતો એટલે મેં એને આ બાજુ સમજીને માઇનસ રાખ્યું છે. અને આ રહ્યો c2, તો એને પણ માઇનસમાં જ રાખીશું. બરાબર છે? કારણ કે રોંગ સાઈડ છે ને. ચાલો બધા સરખા આવે છે કે નહીં ચેક કરીએ. આને 3 તરી 3 પંચા અને માઇનસ કટ. તો લો આ બે પહેલાં બે તો સરખા આવ્યા. ત્રીજો આવે છે કે નહીં એ જોઈ લઈએ. સિમ્પલ. આને ઉપર લઈ લઈએ છેદનો છેદ અંશમાં અને પેલા 8ના છેદ ઉડાડી દઈએ. ઓકે, જો પેલા અંશમાં લઈ લઈએ. માઇનસ કટ. 5 તું ઉપર જા બકા. ગયો. 8 એકા 8, 8 તરી 24. અલે આ એ 5/3 આવ્યું, આ એ 5/3 છે, આ એ 5/3. વિધાન કેવું છે? ખરું. ભલ્યા p ઓફ a આપ્યો હોય ને અને p ઓફ a બાર આ રીતે હોતાય. સિમ્પલ રીત છે એની. જુઓ 4ના 4 મૂકવાના અને 4માંથી 3 બાદ કરવાના એટલે 1. આવું આવે જવાબ. આપણે એવો આપેલો જ છે ના. વિધાન ખોટું. અલ્યા ડી શોધવાનો. સામાન્ય તફાવતનું શું કહેવાય? ડી. તો આ માઇનસ સંખ્યા હું કેમ લો છો? આપણે તો આ પ્લસ વાળી લો, મજા આવે. જો ડી બરાબર ચોથું માઇનસ ત્રીજું. ચોથું અને ત્રીજું પણ લઈ શકાય, એવું જરૂરી નહીં કે પહેલું અને બીજું જ લેવું. કેટલો આવ્યો જવાબ? તો પછી 4. વર્તુળના આપેલ વ્યાસને, આ વર્તુળ છે અને આ એનો વ્યાસ છે, ને સમાંતર, આ વ્યાસને કેવા સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? તો જો વ્યાસને સમાંતર આ 1 મળ્યો અને આ વ્યાસને સમાંતર બીજો મળ્યો. કેટલા મળે? 2 મળે.
અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી સ્વર પસંદ થાય. એ, ઈ, આઈ, ઓ, યુ 5 સ્વરો હોય તો સંભાવના કેટલી બને? ઠંડા ઠંડા કુલ 26 અને સ્વર કેટલા? 5. ઓહો, મધ્યસ્થ આપેલો છે આપણને 20. ચલો, મધ્યસ્થ શોધવા માટે ચડતા ક્રમમાં તો ગોઠવેલા જ છે. કટ 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 કટ. હવે 2 જણાને કટ કરશું તો કંઈ વધશે નહીં, એટલે આ જે વધ્યા ને એમનો શું કરવાનો? સરવાળો. એને 2 વડે ભાગીએ તો એ આપણો શું બને? મધ્યસ્થ. મધ્યસ્થ કેટલો? 20 બન્યો. એમ બન્યો 20. ચલ 2 આ બચ્ચા 40. 17 બાદ કરો 23. વિજય ભવ. જો મધ્યસ્થ શોધવું હોય ને તો આ બાજુથી આમ કટ કટ કર્યા રાખવાનું. 1 કટ, 2 કટ, ત્રીજું ના કટ કરવાનું. આ વધ્યું ને એનો સરવાળો કરીને અડધું. કોઈ કહેશે સાહેબ એકલો એક્સ વધ્યો હોત તો એક્સ જ 20 બની જાત. બરાબર છે? સમજણ પડે છે? જે છેલ્લું વધે એ બને, પણ આમાં 2 જણા વધ્યા છેલ્લે તો સરવાળો કરીને અડધું કરવાનું. શોર્ટકટ છે. હા, આનો દાખલો પણ ગણી શકાય મોટો ગણવો હોય તો સૂત્ર મૂકીને. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ તો પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. ખરેખર સૂત્ર આ છે 2h કૌંસમાં l પ્લસ b. બસ એ જ સૂત્રને વ્યવસ્થિત લખ્યું છે એ લોકોએ. આ h ને અલગ રાખ્યો અને 2 કૌંસમાં l પ્લસ b. બેટા આ છે ને 2 કૌંસમાં l પ્લસ b એ પાયાની પરિમિતિ કહેવાય અને આ ઊંચાઈ કહેવાય. ઓકે, ચાલો શંકુનું ઘનફળ જોઈ લઈએ. શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. આ રહ્યું પાઈ r સ્ક્વેર એટલે પાયાનું ક્ષેત્રફળ, h એટલે ઊંચાઈ. ઓકે, 1/3 પાઈ r સ્ક્વેર h. પણ એ લોકોએ આ રીતે લખ્યું છે. સર વૃત્તાંશ, તો વૃત્તાંશમાં કોણ હોય? 2 ત્રિજ્યાઓ હોય અને 1 ચાપ હોય. ધીસ ઇઝ વૃત્તાંશ. તો એવું ક્યાં લખેલું છે? તો વૃત્તાંશનો જવાબ આ રહ્યો, 2 ત્રિજ્યાઓ અને ચાપ થી ઘેરાયેલો પ્રદેશ. ઓકે, વૃત્તખંડ. તો વૃત્તખંડમાં શું હોય? એમાં એક ચાપ તો હોય અને એક જીવા હોય. ઓકે, તો જો જીવા અને ચાપથી ઘેરાયેલો પ્રદેશ, ધીસ ઇઝ વૃત્તખંડ. તો આનો જવાબ આ રહ્યો, સી. ઓકે.